લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન રચવામાં સામેલ વિપક્ષી પાર્ટીઓની બેંગલુરુમાં 2 દિવસ સુધી બેઠક ચાલી। આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વિપક્ષી ગઠબંધનનું નામ ભારત હશે, જેનો અર્થ થશે ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ। આ બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન મોદીને સખત પડકાર આપવા માટે બનાવવામાં આવે છે। 26 વિપક્ષી દળોએ બેંગલુરુમાં તેમની બીજી બેઠક યોજી હતી। આ પહેલા 23 જૂને પ્રથમ બેઠક પટનામાં યોજી હતી। આ દરમિયાન ચૂંટણીની રણનીતિ, ગઠબંધનનું નામ, બેઠકોની વહેંચણી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। One name for the alliance. Earlier we worked with UPA. Now with all 26 parties, a new name is given, that is Indian National Developmental Inclusive Alliance, that is INDIL, and this is Indian National Developmental Inclusive Alliance. પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં યોજાઈ રહેલા વિપક્ષી પાર્ટીઓની બેઠક પર જોરદાર પ્રહાર કર્યા, જેમાં તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓની બેઠકને ભ્રષ્ટાચારીઓનું સંમેલન ગણાવ્યું હતું, તેમજ વિપક્ષી પાર્ટીઓને ભ્રષ્ટાચાર માટે ઘણો પ્રેમ છે। આ લોકો પરિવારવાદના સમર્થક છે। આ લોકો પહેલા પરિવાર માટે કામ કરે છે। પરિવાર આધારિત પાર્ટીએ દેશનો વિકાસ કર્યો નથી। આ લોકો અમર્યાદિત ભ્રષ્ટાચાર કરે છે। બધી જ વિપક્ષીય પાર્ટીઓ હાલમાં બેંગલુરુમાં વ્યસ્ત છે। વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ લોકો કેમેરા સામે પોતાને એક જ બતાવે છે, પરંતુ લોકો જાણે છે કે આખી ફ્રેમમાં ભ્રષ્ટ લોકો કોણ છે। જેમનો આખો પરિવાર જામીન પર છે, તેમને વધુ સન્માન મળી રહ્યું છે। इन परिवारवादियों का मंत्र है ऑफ द फैमिली, बाय द फैमिली, फॉर द फैमिली। फैमिली फर्स्ट, नेशन नथिंग। इन लोगों का मोटो है, इनकी यही प्रेरणा है। अगर पूरा का पूरा परिवार ही जमानत पर है तो उसकी और ज्यादा खातिरदारी होती है। अगर किसी दल का कोई वर्तमान मंत्री भ्रष्टाचार के मामले में जेल जाता है तो उसे एक्स्ट्रा नंबर देकर स्पेशल इनवाइटी बुलाकर बुलाया जाता है। બેંગ્લોરના ચાલુક્ય સર્કલ પાસે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નિશાનો બનાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા। પોસ્ટરમાં નીતિશ કુમાર પર કટાક્ષ પણ કરવામાં આવ્યા। સુલતાનગંજ બ્રિજ ધરાશાયી ઘટનાનો ઉલ્લેખ કરાયો। આ સાથે એવું પણ લખવામાં આવ્યું કે નીતિશ કુમારના શાસનમાં બિહારમાં બ્રિજ ટકી શકતા નથી, ત્યારે તેમના પર વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાનો વિશ્વાસ કેવી રીતે કરી શકાય। જો કે થોડા સમય બાદ પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેલા પોસ્ટર દૂર કર્યા હતા। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈ અને દેશમાં બેઠકોનો દૂર શરૂ થયો છે। વિપક્ષી દળોએ બેંગ્લુરુમાં બેઠક કરી છે, તો દિલ્હીમાં ભાજપની આગેવાનીમાં એનડીએની બેઠક યોજાઈ। એસપી પાર્ટીના સ્થાપક ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું કે દેશની રાજનીતિમાં હવે કોઈ પ્રકારની લડત નથી। ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો પર એનડીએ જીતશે। મને લાગે છે કે ચૂંટણી માત્ર ઔપચારિકતા બની ગઈ છે, કારણ કે વિપક્ષી દળોથી કંઈ જ ખાસ થવાનું નથી। બેંગ્લુરુની બેઠકમાં હાજરી આપનાર લોકો અલગ અલગ રાજ્ય સાથે સંકળાયેલા છે, જ્યારે એનડીએનું ગઠબંધન રાષ્ટ્રીય સ્તરનું છે। देश की राजनीति में अब लड़ाई नाम की कोई चीज नहीं रह गई। अब यूपी में ही अगर देखिए 80 सीटें हैं, 80 सीटों की अगर हम बात करें तो विपक्ष कहाँ जीतेगा। 80 की 80 सीटें एनडीए के खाते में। अब एक तो हम तो समझते हैं कि चुनाव एक फॉर्मेलिटी रह गई है। चुनाव एक फॉर्मेलिटी है, विपक्ष चाहे जितना चिल्ला ले कुछ होने वाला नहीं है। यहाँ जो गठबंधन है वो राष्ट्रीय स्तर पे गठबंधन है। भारतीय जनता पार्टी पूरे देश में उसका जनाधार है, जो गठबंधन है।
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ અજીત પવાર જૂથને મોટો ઝટકો લાગ્યો. એનસીપીના 53માંથી 27 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા, જેઓ સતત બીજા દિવસે શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા. આમ અજીત પવાર કેમ્પમાંથી ચોમાસુ સત્રના પ્રથમ દિવસે એનસીપીના 15 જ ધારાસભ્યો હાજર રહ્યા અને 27 ધારાસભ્યો ગેરહાજર રહેતા અજીત પવારને મોટો ઝટકો લાગ્યો. શરદ પવાર જૂથના મુખ્ય દંડક જીતેન્દ્ર આહવાડે કહ્યું હતું કે સરકારમાં સામેલ થયેલા અજીત પવાર સહિત 9 ધારાસભ્યો સિવાય એનસીપીમાં સામેલ તમામ લોકો વિપક્ષનો હિસ્સો છે, એટલા માટે તેમના બેસવા માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ હિડનબર્ગ પ્રકરણ બાદ યોજાયેલી એજીએમ બેઠકમાં જણાવ્યું કે અમારી વિરુદ્ધ ખોટા અહેવાલ જારી કરવામાં આવ્યા હતા. આ અહેવાલોમાં અમારા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા. તેના થકી અદાણી જૂથને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સંપૂર્ણપણે અદાણી જૂથ વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ હતો. અમારી સામેના આક્ષેપોના કારણે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટની નિષ્ણાંતોની સમિતિને કોઈ નિયમનકારી ખામીઓ મળી નથી. સેબી પણ આ મામલાની તપાસ કરી રહી છે અને સર્વોચ્ચ અદાલતમાં આ મુદ્દે રિપોર્ટ રજૂ કરશે. While we promptly issue a comprehensive rebuttal, various vested interests try to exploit the claims made by the short seller. These entities encourage and promoted a false narratives across various news and social media platforms. Consequently, the Honorable Supreme Court of India constituted an expert committee to look into this matter, did not find any regulatory failure. આતંકવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ધમકી આપી છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તેમના નિશાના પર છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી પણ આપી છે. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 509 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ધમકી આપનાર આરોપીએ મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ કારતૂસ અને AK-47 છે. આ બાબતને ગંભીરતાથી લઈ અને મુંબઈ પોલીસ અજાણ્યા વ્યક્તિને શોધી રહી છે. આંદામાન નિકોબારના પોર્ટ બ્લેર ખાતે આવેલા વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. લગભગ 710 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું. દર વર્ષે લગભગ 50 લાખ યાત્રીઓએ આ એરપોર્ટની મુલાકાત લેશે. પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચે 2 બોઇંગ અને 2 એરબસ એરક્રાફ્ટ માટે યોગ્ય એપ્રોન પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં ભૂગર્ભ વરસાદી પાણીનો સંગ્રહ, ઓન-સાઇટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 500 કિલો વોટર ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ પણ છે. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સાથે કનેક્ટિવિટી ધરાવે છે, પરંતુ આવનારા સમયમાં તેની કનેક્ટિવિટીનું વધુ વિસ્તરણ કરવામાં આવશે. अंडमान निकोबार द्वीप समूह का 710 करोड़ रुपए का एयरपोर्ट आज भारत को समर्पित किया जा रहा है. वीर सावरकर इंटरनेशनल एयरपोर्ट जिससे आज वर्तमान में दिल्ली, चेन्नई, हैदराबाद और विशाखापट्टनम के लिए कनेक्टिविटी है, लेकिन आने वाले दिनों में इससे कनेक्टिविटी कई गुना बढ़ेगी. प्रधानमंत्री जी की सोच और विचारधारा है कि भारत के एक एक अंग में यह अधोसंरचना स्थापित हो पाए. વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળોની ઝાટકણી કાઢતા જણાવ્યું કે જે લોકો ભેગા થયા છે એ લોકોને ભ્રષ્ટાચાર અને કૌભાંડ મુદ્દે બોલતી બંધ થઈ જાય છે. પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા થઈ અને એ સમયે પણ આ લોકો શાંત હતા. હિંસા દરમિયાન કોંગ્રેસ અને ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ પોતાની સલામતી માટે વિનંતી કરી હતી. આ રાજકીય પક્ષોના નેતા એટલા સ્વાર્થી છે કે તેમને પોતાના કાર્યકર્તાઓને મરવા માટે છોડી દીધા.
जमात इकट्ठी हुई है ना, उनके कुनबे में बड़े से बड़े घोटालों पर, अपराधों पर इनकी जुबान बंद हो जाती है। जब किसी एक राज्य में इनके कुशासन की पोल खुलती है तो दूसरे राज्यों के ये लोग फौरन उसके बचाव में तर्क देने लगते हैं। જમ્મુ કાશ્મીર આતંકીઓના સફાયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાંથી સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે। પૂંછના સિંતારા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતી રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તેમજ રાત્રે 11:30 કલાકે આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ શરૂ થયું, જે બાદ રાતભર સુરક્ષા દળના જવાનોએ આતંકવાદીઓની ઘેરાબંધી કરી અને 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા। દેશમાં 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા હોવાની નીતિ આયોગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો। ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થયો છે। આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણમાં સુધારા દ્વારા માપવામાં આવતા માર્ચ 2021માં પૂરા થયેલા 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે। ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે। રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક MPIની બીજી આવૃત્તિના રિપોર્ટ મુજબ બહુપરિમાણીય ગરીબીનો આંકડો 2015 અને 16માં 24.85% ઘટી અને 2019 અને 21માં 9.89% થી 14.96% થયો છે। ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળ્યો। આ દર 32.59% થી ઘટી અને 19.28% પર પહોંચી ગયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબીનો દર 8.65% થી ઘટી 5.27%એ પહોંચ્યો છે। નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે બહુઆયામી ગરીબોના પ્રમાણમાં સૌથી ઝડપી ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં થયો છે। ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં ટેક ઓફ કરતા સમયે જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। ફ્લાઇટમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં જ આખી કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો અને પછી પાયલટને પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી। જો કે પ્લેન લેન્ડ થયાના 1 કલાક બાદ પ્લેને પાછી ઉડાન ભરી હતી। જો કે આ પહેલો કિસ્સો નથી કે જેમાં પ્લેન ટેક ઓફ થયા બાદ આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય। ગત મહિને 21 જૂનના રોજ ઇન્ડિગોની ફ્લાઇટ પણ જે દિલ્હીથી દેહરાદૂન જઈ રહી હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। કેરળના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું 79 વર્ષીય નિધન થયું। 2 વખત કેરળના સીએમ રહી ચૂકેલા ઓમાન ચાંડીએ બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા। મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા। તેઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ જોવા મળ્યા હતા। તેમને સતત 50 વર્ષથી એક જ બેઠક પર ચૂંટણી જીત્યા હતા। તેમને સતત 18,728 દિવસ સુધી પુથુકુલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું હતું। કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે તેમના મૃત્યુ અંગેની માહિતી આપી હતી। આ અંગે કે સુધાકરે ટ્વીટ કરી અને જણાવ્યું કે પ્રેમની શક્તિથી વિશ્વને જીતનાર રાજાની વાર્તાનો એક કરુણ અંત આવ્યો છે। આજે એક લેજન્ડના નિધનથી હું ખૂબ જ દુઃખી થયો છું। તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને સ્પર્શ કર્યા અને તેમનો વારસો હંમેશા આપણા આત્મામાં ગુંજતો રહેશે। મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર બેંગલુરુની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી। યમુના નદીના જળસ્તરમાં થયેલા વધારાની અસર આગ્રામાં પણ જોવા મળી। લગભગ 13 વર્ષ બાદ ઉત્પન્ન થયેલી પૂર જેવી સ્થિતિના કારણે યમુના નદીનું પાણી શહેરમાં ઘૂસ્યું। તાજમહેલના દશેરા ઘાટ અને મહેતાબ બાગમાં પણ પૂરના પાણી ફરી વળ્યા। આ સાથે જ નદીનું પાણી તાજમહેલની બાઉન્ડ્રી વોલને પણ સ્પર્શ્યું હતું। આગ્રામાં યમુના નદી 499 ફૂટની ભયજનક જળ સપાટી પર પહોંચી ગઈ છે। સાવચેતીના ભાગરૂપે બચાવ દળની ટીમને નદી કિનારાના વિસ્તારો પાસે તૈનાત કરાઈ છે। હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં
22મી જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના પ્રદેશો માટે 21મી જુલાઈ સુધી યલો એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશના અનેક શહેરોમાં હજુ પણ વરસાદનો કહેર યથાવત છે. પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે જ ભૂસ્ખલનની ઘટના પણ બની રહી છે. પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિના કારણે 720 માર્ગો હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં 18મી અને 19મી જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તરાખંડના યમનોત્રી નેશનલ હાઈવેના જર્જર ખડ પાસે ભૂસ્ખલન થતા ટેમ્પો પલટી ગયો. હાઈવેને ખુલ્લો મૂકવા અને વાહનને ત્યાંથી ખસેડવા માટે જેસીબીની મદદ લેવામાં આવી. ઉત્તરકાશીના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું કે ગંગોત્રી અને યમનોત્રીના ક્ષેત્રમાં વરસાદ થતા ભૂસ્ખલનની ઘટના બની હતી. મનેરી ભાલી ડેમ પાસે પણ ભૂસ્ખલન થતા ગંગોત્રી નેશનલ હાઈવેને બંધ કરાયો હતો. યમુના નદીના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 18મી જુલાઈના રોજ યમુના નદીનું જળસ્તર 205 મીટર નોંધાયું હતું. નદી હજુ પણ ભયજનક સપાટી પર વહી રહી છે. પરિણામે રાજધાનીના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જળમગ્ન છે. દિલ્હીમાં પૂરની સ્થિતિના કારણે 25,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા સ્થાપિત કરાયેલા કુલ 44 રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા. દિલ્હીની મોનિટરી માર્કેટમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ દુકાનદારોએ દુકાનમાં સફાઈ કરી હતી. નોઈડાના જિલ્લા કલેક્ટરે યમુના નદીના જળસ્તરમાં ફરીવાર વધારો થાય તેની સંભાવનાના પગલે લોકોને સાવધાન રહેવા અપીલ કરી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દિલ્હીથી લઈ અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પૂરની તબાહીના કારણે અર્થતંત્રને વ્યાપક ફટકો પડવાનો અંદાજ છે. એસબીઆઈના ઇકોરેપ અહેવાલમાં અંદાજ મુજબ પૂરના કારણે 10થી 15,000 કરોડ રૂપિયાના નુકસાનની શક્યતા વ્યક્ત થઈ છે. આ અહેવાલના મતે અગાઉ 2020માં આવેલા પૂરના કારણે અર્થતંત્રને 52,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તે રિપોર્ટમાં નુકસાનીને પહોંચી વળવાની રીતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ કુદરતી આફતોનો સામનો કરવા માટે ઇન્સ્યોરન્સ કવચ વધારવાની જરૂર છે. કોરોના કાળ બાદ દેશમાં ઇન્સ્યોરન્સ લેવાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેને હજુ પણ વધારવાની જરૂર છે. આમ કરવાથી આપત્તિના કારણે થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે. વર્ષ 2021માં આવેલા પૂરમાં ચીનને લગભગ 1.50 લાખ કરોડનું નુકસાન થયું હતું. દિલ્હીમાં પૂરની સ્થિતિ બાદ ગંદકી અને મચ્છરોના બ્રીડિંગના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં વધારો થયો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા પ્રમાણે રાજધાનીમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 163 કેસ નોંધાયા. તો આ સાથે જ દિલ્હીમાં સમાન સમયગાળા દરમિયાન મેલેરિયાના 54 કેસ સામે આવ્યા. દિલ્હી સરકારે પણ રોગચાળાને ડામવા માટે તૈયારી કરી છે. આ વિશે વાત કરતા દિલ્હીના મેયર શૈલી ઓબરોએ જણાવ્યું કે તેમણે દિલ્હી સરકાર અને એમસીડીના અધિકારી સાથે ખુદ આ મુદ્દે બેઠક કરી છે. અમે સફાઈ કર્મચારીઓને ગંદકી દૂર કરવા અને દવાનો છંટકાવ કરવાની સૂચના આપી છે. રાજધાનીમાં રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે અમે તમામ પગલાં લઈશું. सैनिटेशन डिपार्टमेंट है, पब्लिक हेल्थ डिपार्टमेंट है, उसकी एक रिव्यू मीटिंग ली थी और इंस्ट्रक्शंस दे दी गई हैं सैनिटेशन डिपार्टमेंट को और पब्लिक हेल्थ जो हमारा डिपार्टमेंट है उनके जितने भी अधिकारी हैं कि हमारा जो एमसीडी का जो सबसे बड़ा अब हमारा जो काम रहेगा, जहां जहां से पानी रिसीट कर गया है वहां पर साफ सफाई का, कि कहीं भी जो कूड़ा है, वेस्ट है, जो पानी के साथ आया है, मिट्टी है, जो सिल्ट है, स्लज है, उन सब की सफाई करना और साथ ही दवाइयों का छिड़काव करना कि कम से कम केसेस इस बार डेंगू मलेरिया